હાય હેલો નમસ્કાર, કેમ છો? પોએટ્રી બાય પારોમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજની કવિતાની શરૂઆત કરું એ પહેલા એ કવિતા વિશે થોડું વિસ્તારપૂર્વક તમને જણાવી દઉં, જેથી તમે એ કવિતાની લાગણીઓ સુધી પહોંચી શકો. કવિતાની શરૂઆત એક સંદેશથી થાય છે કે જ્યારે છોકરીના કાનો સુધી એ સંદેશ પહોંચે છે કે છોકરાવાળા તરફથી લોકો છોકરીના ઘરે પહેલી વખત જાય છે અને છોકરી જ્યારે છોકરાને પહેલી વખત જુએ છે ત્યારનું વર્ણન છે કે છોકરી શું અનુભવે છે અને એનો હરખ એ શબ્દોમાં દર્શાવ્યું છે. અને ત્યારબાદ જ્યારે છોકરો છોકરીને પહેલી વખત જુએ છે ત્યારનું વર્ણન છે. તેની લાગણીઓ મેં મારા શબ્દોમાં વર્ણવી છે, જે સાંભળીને કદાચ તમારા દિલમાં પણ પ્રણયનું મેઘધનુષ ખીલી ઉઠશે એવી આશા છે. કવિતા સાંભળીને તમને કેવી લાગી તે સંદેશ મારા સુધી પહોંચાડવા વિનંતી છે. કમેન્ટ કરી શકો છો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, કેમ કે કદાચ મારી કવિતાઓમાં તમને પણ ક્યારેક તમારા જીવનની વાર્તા પણ સાંભળવા મળી શકે છે. લઈ હાથમાં ઘોઘરિયાળો સંદેશ, ઝબુક્યાતા એ દી તારલાઓ મારા આભમાં અનેક. સપનાના એ અજવાસે પહેર્યો તો એ દી લાલ ખેસ, લાલ પાઘડી ને સોહામણો વેશ. પહેલી મુલાકાતને વર્ષોની ખ્વાઈશે જાણે કાન પાછળ લગાવી તી એ દી મેશ. ઓવાણા લીધા તા મેં એના કાલ્પનિક ઢબે, વાસ્તવિકતાથી સુંદર હતી એ મારી નજરે. કપાળે એના કંકુ કેરા ચાંદલે ચમકતી રોશની પહોંચી હતી મારા હૈયે. સાદગીના સથવારે ઘાટો ગુલાબી રંગ શોભતો હતો એના માથે. જેને જોઈએ તો નજર ના કે હટવાની, જેને જોઈએ તો નજર ના કે હટવાની. હરખ એદી એ કે આજીવન રહેવાની છે મારી સાથે, આજીવન રહેવાની છે મારી સાથે.